મારું ફોન આશું લાકડે મને જગા આવજો અરે ફાટી ગયો હતા ઈનાનું કાપ્યું ના મને જગા આવજો કાકા લે મને જગા દે મારે માં કાકાને કેવું પડશે પતંગ લીયાનું એ તુજે દોડી બધી બગાડી દીધી અલે તમે કોકનો વારો આલો બે દાડો જેડી હું કહું છું ઓહો ખબર છે નહીં કાકા હા રેડો એ હાર કાકા હું ચાલે પતંગ લઈ આવે મને અલે ઉતરો ને હજી 20 દાડા વાર છે બેસ કોણ આઈ બધા છોકરા જગાઈ મારે પતંગ તો દોડી લઈ આલો અલે હજી તો એ તો 20 દાડા વાર છે તો જહ્યું આપણે બે જણા નહીં બધા જગાઈ હું એકલો હું કરું મારે જગાવે પતંગ લઈ આલો એ તો તું એ જા ચગાવજે કંદા પૈસા આલો લાગે હું દુકાનથી લેતા લાવ અલે આ તો હોય તો મુગા લઈ જઈએ તો આપણે બે જણા બજાર જઈને લાવશું તો હું તો જાઉં તાર ના લૂંટવા જાઉં એ તો પછી જાય છે રે પોતે બેસ કે ખાલા તડકાનું ચો દોડ કરી છે હું જાઉં એટલે આ ઉતરણ આવી ને કે ચાલુ થઈ ગયા એક આ રજાઓ ખોટી આલી છે સાહેબો અને ચોય ચડવાના પાછા તમાકુ એ ખોરવાનું પોણી હાલતા નહીં પોણી વાળા ચાળા કરી ગયા હે કે કાળાનું પેલો કે પમદારાનું પેલો કે કાળાનું અરે પોણી વાળો મારે તમાકુ વગર મારા ઉભી ગઈ એ બાળકો લે તમાકુ ભાગી નાખજો એ લેકો તમાકુ ભાગી નાખે લેકો લેકો એ સંભાળ લે ખબર નહીં પડતી લે પતંગ લૂંટવા આવ્યા અરે પતંગ ને પતંગ તમારી ઉત્તરાયણ થઈ હતા ઉત્તરાયણ હજી દાડા બાકી હેલો નેતો હજી તો ઉત્તરાયણ 20 દાડા બાકી એના છોકરો ચાલુ છોકરો તમે જો લે તમે તમાકુ ભાગી નાખશો મારી આ આટલી વાળેલી તમાકુ તમે બાર નેકો તમારે ઉત્તરાયણ હજી દાડા બાકી હેડો હજી નેકળો હજી તો હેડો આવી ગયો પતંગ ચગાવવા નવાઈનો આ જીની એક ગજા પર હિંમત વળી કોણ આવી ગયું ખાવા નહીં આવું ટાઈમ બસ એ કાકા ફિરકી હા ફિરકી અરે ફિરકી કોઈ બેઠા યાર પતંગ ચગાવો અરે બીલા 20 દાડા વાળા ઉતરાણી દે 20 દાડા વાળા મુખ ખાવા થઈ જાય બરાબર ખાવ તો નહીં કોઈ હા કોઈ ખાવ નહીં અલ્યા. ફિરકી આઈ ગયો આ ફિરકી તો આ પડી લે ચલા પણ ખાઈ જાક ને પાઈ ખાવ યા મારા બેટા લે ખાઈ જાકે કહું આ ખાવશું આઈ યા આ એક રજા પડી મારા બેટા ખાવાનું ખાવા એના નહીં પતંગ કરી અરે મળી જવાને લાગી અમે એવા જેવડા તારે આવું જ કરતા પણ કરું કે હવે હવે તો ઉંમર થઈ ગઈ કોઈ મીરા આપતો નહીં ચલાવવાનું મને ચિંતા થાય છે જવું પડશે ઓટોમાં એ બાજુ જવા દેજે અને કાલે કોઈક ભાગશે એવું લાગે તાર તો મારી બેટી આટલી હેતા એટલી ઘરમાં ઉગી જઈએ મારે તો હવે ઉત્તરાયણ 20 દાડા બાકી વાર છે જાવું ભરાઈ દઉં પછી સોનતાઈ ને બીજું પણ પેલા ધને બધો એકમ બોલાવું પતંગ ચગાવું બે દાડા કે ગમે તેમ રો પતંગ ચગાવે જો મારા આ કારીગર કેટલા દાડા રહ્યા હવે ઉત્તરાયણ આવતો ધાવ પડે સારી વાત છે હા સારી વાત ચૂંટવા દેજે પતંગ ચગાવ મજા આવે છે બીજું શું ધાબા પરથી બધા કાપી નાખશે પછી બધા ડોહા ભેગા થઈ છોકરો હજી તો ઉત્તરાયણના 20 દાડા બાકી ઓ કપૂરજી હા તમારા પેલા ગટુ એ તો તમાકુ ભાજી નોખી ખાસો મોટા મોટા લોકો ભાજી ના જાય હવે મારે કરવાનું હું કહો આ મારા નુકસાન થયું એનું નુકસાન ભરપાઈ કોણ કરશે તમે કરશો મેં ના પાડી દો આપણો છોકરો હોય તો બધો કઈ કરતો મેં કાઢ્યો તો અને મતો એવું કર્યું કયો હવે તમે મારા મને કોક કરો મને પૈસા આલો તમે એટલે પણ તમે હેતરમાં રહેતા હોય તો ભાઈ હેતરમાં હવે હતો છોકરો તો કરે ના પાડવા જો કેમ હેતરમાં હતો હું તમાકુ પેલી ઘાસ કાઢતો હતો તે તોય છોકરામાં તમાકુ આ જો તમે આ તમાકુનું નુકસાન તો છે ભાઈ અમે જો ના પાડી નહીં પાછી પણ હવે હું કરું કયો કને કહું હું કને કહેવા દઉં તમે પેલા તમારા ઘટુ ન કહો એમાં તમારા ઘટુ હતો આ એને તો આપવા દો એને તો આપવા દો તમે જોવા હું આજુ પાડી નાખું છું આજ તમે આપવા દો ખાલી
અને કોણ કોણ હતા બીજા? બીજા પેલો એક દીનો હતો, એ બધા હતા. આબા દેડો. આવું કીધું તમે ગટુના? હા હા હું કહું હેડો. ગટુને કહેજો કે આ તમાકુ મારે હવે હું શું કરું, આ તમાકુ લઈ જાઉં બધું. અરે ધરાભાઈ કા હાથ રાખો. આવું હા. નુકસાન કરીએ ના ચાલે. અમારા છોકરાને તો શું કહેવું, આ પેલા ધરાભાઈ તો બાપાને કેટલું નુકસાન લાયા છે. હવે એ કઈ મોનતો તો શું નહીં, અને આ ઝઘડોનો ઘર ખરાબ છે. હવે આ છોકરાનું કોક કરવું પડશે. આ તો ધનોભાઈ બાપડા હારા કહેવાય છે, નકા બીજો હોય તો આપણો મારા જેવો હોય તો છોકરાનો હોર પાડી નાખે. બાપડા હારા કહેવાય તે બોલ્યા નહીં. મારા જ તો જવું પડશે, ઈવન હેતરમાં જ જોવા જવું છે, અને 2-3 જણાને લઈને જવું છે. આ છોકરાનું કોક કરવું પડે. હા કે આ ઉતરણ કરીને આ તો બધું નુકસાન કરી નાખે, ના ચાલે કામ. શું આ પતંગ આ ખરવાનો એ ચાલ 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 ઉપર બીજે પડી ના પાવ. ના પડું યાર યો ये दीना पकड़ पतंग અબડે आइए पतंग હા હા હાસિમ ભાઈ તરફ हां એ પડે बाजू તો ગોતા पग बाजू તો ઉભો તો થા. नहीं था क्या तो उभो એ હવે હું કરશે, હવે કપૂર ભાંગ કહેવા જવું પડશે. હું કહેતા तू खा दबड़ હું મોટા કાકા બોલાઈને આવું. मो काको मारसी ले ना जतो તો મને તમાકુ નુકસાન મારે. અલે ભાજી નાખું તો ખબર હે ચોય ને આવ્યો તમે તો બહાર જ બીજું આવતો તો કાકા. પણ આવું ગઈ આવ્યો તો આ તો તમાકુ. ચોકન આ રૂપિયા 50,000 નુકસાન આવ્યું કરવાનું કે આવો તો હું કરું હું બાજી તાન આને કે તારો છોકરો આવ્યો હોય આ તો ઇન્નપ કી આ દીનો અને પેલો ગટુ 2 જણા. કાંઈ મારા બેન શું કરું છે ધંધા ઉતર્યા ના હતા હું એ કરું કે નુકસાન કરી ગયા મને ઓનું ભરપાઈ કરી આલો હાલ. કે હાડો કપૂરજી માં અહીંયા પાંજી હેડો. કરીએ કોમ કાકા હું કહેતો તો લઈ લો ઓનો. બે ગટુડી ને ભય પડ્યો. ચોકન ને અમે પતંગ લેવા ગયા હતા ને ખરે ગટુ હતા તે ભય. ત્યાં જાય જલ્દી. पग भैया આ બોકા પાડે काका એ पग भैया ઓહો વિજુબા, લે આ ગાડી આ તો ગયું ओ बाबा रे વિજુબા, તને કીધું ને લે ના એટલે વિજુબા, આ ગટુ આ દીનો તો મારા તમાકુ. કોને ફટાફટ લઈ દો કમ જો પછી કપૂરજી ઘરે લઈ જજો. આ ગતું મારા બીજા હજુ તો ઉચાર ની વિદા વાળા હાથી ભગવાન જાવ કોઈ ના શું વાંધો ત્યાં હા, જુઓ તો. અરે ફટાફટ નકા તું કામ પગ ओ काका ઓ કપૂરજી. ओ काका આ પર ગયા લોબા થઈ ગયા ભાઈ તો જો હું દૂધ અરે ખબર નહીં આ મારો છોકરો જવા તો કોક સેટલ બધી પડે ને ભાઈ હું ના પાડતો તો લે આવું કરે. પતંગ પાડવા જાય તો વાહ આ ભાજ્યા જો ના પેલા. પાડતો તો હું વાને ના બધા છો ના પાડો. કહેવાનો થાય. કે મારી તમાકુ ભાગી ગયા અમને. એ તમારું સાહેબ ના પગ બાજી લઈ જાઓ ભાઈ આવતા આવતા. દવાખાને નહીં પેલા. તો ઉચ્ચાર ની 20 દા વારે હું હાથી પગ ભગવાન જાવ કોઈ ના તમારો બધા પતંગ તારીને પડે પડે જોઈ લે. છોટે એવું જાય ને. છોટે હું પાટો બાજુ પાટો બજાર યા તારી तू खा તો હું લે જાય તું ખાઈ જાય બસ, ચડીએ તો હમણાં પાટો. 1 રૂપિયા મારી જતી તું સાહસ કરી જમી જાય આ ચોચો પાછી જાય યા તો રિક્ષા બોલાવો ફટાફટ ને ફોન કરી દેજો હું રિક્ષાવાળાને બોલાઈને આવું તો બેહો. પૂરા રીતે ફોન કરી ચાલે બોલે જાવ યાર તમે યાર એમાં તો મગજ કોમ કરતું નહીં. ફરી કેવું લાગે કરો ફોન કરો. અને હું ના પાડું છું કે ના જો ના જો. પૈસો તો નહીં આવી જાય યાર ધરવા तू खा હું લે જાય દુખાય જ ત્યાં હવે હા લેતા. ઓહો આજે મારે સાચા મારી હા, તમાકુ આપજો, હા, આપજો. ભાગી. હા ડબલ થયો ભાઈ તો નાકા રિક્ષા છે ભાઈ આપણું ઉપાય લઈ લો ભાઈ આખે રિક્ષા નહીં આવે યાર ઘરા કરજો જો લઈ લે. થઈ ગયો એવું થઈ ગયો બરાબર દીધો આય આ તું ઘરે લે ના પાડતો તો. આપણે ના આઈએ પાડતો તો લે. આ તો પતા તો જતું ના પડે પતા દેવા સારું ચલો ફટાફટ જલ્દી પકડો. હું લેવા ઉપર ચડી ગયો તો चप्पल तू खा ઓ તું ખાધું ચડી ગયો તું. તારી જાય. જલ્દી. હું લે જાય ઉપર દુખા દો અંદર એ
ચોળો બોલી માતાજી મિત્રો આ વિડીયો મેં એટલા માટે બનાવવામાં આવ્યો કા ગાવા ઉતરણા બંધ તૈયારીમાં બરાબર તો આવી ઘટના જો તમારા ક્યાં બાળકો હોય નાના બરાબર તો તમારા બાળકો આવી ઘટના ના બને તો તમે કાળજી રાખજો આમ તો પતંગ માટે છોકરું ગમે તે સાહસ કરો બરાબર ઝાડ પર ચડી જાય તો આ વિડીયો મેં એટલા માટે બનાવવામાં આવ્યો કે હાલથી તમે છોકરાઓની કાળજી રાખો બરાબર 1 રૂપિયાનો પતંગ આપણને મુશ્કેલીમાં નાખી શકે હમણાં અમારો વિડીયો તમને ગમ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો લાઈક જય માતા.